ડેડિયાપાડા પારસી ફળિયાના રહીશો દ્વારા ગટરના ગંદા પાણીનો યોગ્ય નિકાલ કરવા બાબતે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર અપાયું હતું। મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે સમગ્ર ડેડિયાપાડાના ગંદા પાણીનો નિકાલ કરવા માટેનો ખાડો પારસી ફળિયા ખાતે બનાવવામાં આવેલ છે, જેમાંથી ગટરનું ગંદુ પાણી નદીમાં પ્રવેશે છે, જેને લઈને આ પાણી જમીનમાં ઉતરતા ગટરનું ગંદુ પાણી પીવા લાયક પાણીમાં બોર મોટરમાં ઉતરી જાય છે। તેવા આક્ષેપ સાથે પાણી ગંદુ કલરવાળું હોવાથી પાણીજન્ય રોગો જેવા કે કોલેરા, મેલેરિયા તેમજ ચામડીના રોગો થવાની સંભાવના વકરી છે। આ બાબતને લઈને અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી। ગટરના બાબતથી જે આખા ડેડિયાપાડાની ગટર લાઇન પારસી ટેકરા ખાતે સ્પોસ્કો બનાવવામાં આવેલો છે, એનાથી ગંદુ પાણી નીકળે છે અને છોકરાઓની હેલ્થ ખરાબ થાય છે। એ બાબતને લઈને અમે આવેદનપત્ર આપ્યો છે। એના વિરોધમાં બંગલા ફળિયાના 3 શખ્સોએ વિરોધ કર્યો છે। જે બંગલા ફળિયાના 3 સભ્યો છે એ સભ્યોએ એનો વિરોધ કર્યો છે, જેથી લઈને છોકરાઓની હેલ્થ ખરાબ થાય, કંઈ પણ થશે તો એની તમામ જવાબદારી એ બંગલા ફળિયાની 3 વ્યક્તિઓની રહેશે।